હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો. તો આપણે બનાવી છે દાળ. તો હાલો તમને દેખાડું. આમ તો ઘણું ખરું કામ પતી ગયું, પણ હું વિડીયો ઉતારી લઉં એમ મેં કીધું. હાલો દેખાડું. જો આનો વઘાર પાકવા માંડ્યો. આમાં આપણે છે ને તેલ લીધું છે, પછી ખડા મસાલા ટૂંકમાં, અને ડુંગળી નાખી છે, અને આદુ લસણની પેસ્ટ નાખી છે એટલી. બરાબર છે. અને જુઓ હવે આ દાળ બફાઈ ગયેલી દાળ ટૂંકમાં આપણે જે રગડી છે એ જ છે. અને આ છે મસાલા બધા, ને આ છે કોથમરી. જો આ પાકે છે મસાલો. આ ધીમી ફ્લેમે ગેસની છે ને ઓલી હકીકત હાસી મજા તો ઓલા ઉપર હોય, પણ મેં કીધું ઝડપથી બની જાય એટલે બનાવ્યું છે. જો બને છે. જો હવે આપણે નાખીએ છીએ હળદર. મીઠું તો ઓલરેડી પહેલેથી નાખેલું છે. થોડીક નાખ્યું છે આપણે સોનાકણી સંયુક્ત બાંધાની હિંગ, એટલે ટેસ્ટ સારો બેસે. અને થોડીક નાખવી છે આપણે કોથમરી. થોડીક નાખી દઈને થોડીક પછી નાખશું પાછી. જો લીલા દાણા એડ કરો ને એટલે ટેસ્ટ સારો આવે. હવે આપણે નાખશું આ મેગીનો મસાલો. હાલો તો આપણે મેગીનો મસાલો નાખી દઈએ. હવે નાખી દીધો છે મેગીનો મસાલો. હવે આપણે થોડુંક હલાવી નાખીએ પાછું. એવું ના ખાય ટૂંકમાં લાલ મરચું પાવડર નાખ્યો છે આપણે. હવે હલાવી મિક્સ કરી નાખીએ અને પકાવી નાખીએ થોડીક વાર પાકવા દઈ. જો કલર આવવા માંડે ને, આપણું ઘરનું દળાવેલું છે. રેશમ પટ્ટા છે. થોડુંક પાણી નાખ્યું છે, બળી ન જાય વધારે. તીખું તો જેવું ખાવું એવું ખાઈએ કે આપણે ઓછું તીખું રાખ્યું છે. આદુ લસણની પેસ્ટ નાખ્યું એટલે ઓલું ન નાખ્યું તો હાલે. હવે જો આપણે દાળ એડ કરી દીધી છે, અને થોડુંક કુકરમાંથી પાણી ધોઈને નાખી દઈએ. જો દાળ તમને દેખાડું હમણાં એડ કરી છે. જો હા આપણે અડદની જે દાળ. અને આ વિડીયોમાં જો કૌશિકભાઈ બાંભણિયા કોમેન્ટ કરશે ને, તો આપણે કૌશિકભાઈને અહીંયા દાળ ખાવા બોલાવવાના છે. જો આ હલાવી રાખવાનું રહે આમનામ.